બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં પણ વરસાદની આગાહી। 12 જૂને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર, દમણ અને દાદરાનગર હવેલી માટે આગાહી। છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ નોંધાયો। સૌથી વધુ મહીસાગરના સંતરામપુરમાં વરસાદ નોંધાયો। 24 કલાકમાં સંતરામપુરમાં 1.6 ઇંચ વરસાદ તો મોરવા હડફમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યાંક છાંટા તો ક્યાંક પવન સાથે મધ્યમ વરસાદની આગાહી। 2.5 ઇંચ વરસાદ થવાની શક્યતા। 21 જૂન બાદ નિરંતર ચોમાસું બેસશે। રાજ્યના 14 જિલ્લામાં ભારે પવનની સંભાવના। 30 થી 40 કિલોમીટરની ઝડપનો ફૂંકાઈ શકે પવન। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પડી શકે ધોધમાર વરસાદ। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પડી શકે ધોધમાર વરસાદ। રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં પણ વરસાદની આગાહી। ચોમાસાની એન્ટ્રી સાથે હવામાનનો બદલાયો મૂળ। દેશમાં એક સાથે 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા। ઉત્તર અને ઉત્તર પૂર્વમાં 3 અને પશ્ચિમમાં 1 સાયક્લોનિક સર્ક્યુલેશન થયું। દક્ષિણ ભારતમાં સિયર ઝોન થયો સક્રિય। દ્વારકાના ખંભાળિયામાં બેવડી ઋતુને પગલે રોગચાળાએ માંજા મૂકી। શરદી, ખાંસી, તાવ, ડાયેરિયાનું પ્રમાણ વધતા સરકારી હોસ્પિટલમાં દર્દીઓથી ઉભરાઈ। આરોગ્ય તંત્ર દ્વારા ખડે પગે રહી લોકોને પૂરતા પ્રમાણમાં સુવિધા મળે તેનું રખાઈ રહ્યું છે ધ્યાન। કરોલી, રાજસ્થાનમાં NH-23 હાઈવે પર વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું। વૃક્ષ નીચે એક ટેમ્પો અને ગાડી ફસાયા। હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો। મોડી રાત્રે બનેલી ઘટનાને લીધે મોટી દુર્ઘટના ટળી। વારાણસીમાં ગરમીનો કહેર યથાવત। કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત બન્યા। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર માર્ગો પર પાણીના ફુવારાની કરાઈ વ્યવસ્થા। રાજધાની દિલ્હીમાં પાણીનો પોકાર। હજુ પણ અનેક વિસ્તારોમાં પાણીની પારાયણ। ટેન્કરમાંથી પાણી ભરવા લોકોની પડાપડી। છેલ્લા કેટલાય દિવસોથી દિલ્હીમાં પાણીની તંગીથી લોકો પરેશાન। કેન્દ્રમાં નવા મંત્રીઓએ પદભાર સંભાળવાનું શરૂ કર્યું। જલશક્તિ મંત્રી CR પાટીલ, આરોગ્ય મંત્રી JP નડ્ડાએ મંત્રાલયમાં પદભાર સંભાળ્યો। S જયશંકરે ફરી વિદેશ મંત્રાલયની ડોર સંભાળી। પ્રધાનમંત્રી મોદીના કેબિનેટ મંત્રી તરીકે ચિરાગ પાસવાને સંભાળ્યો ચાર્જ। ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રી તરીકે કરાઈ છે ચિરાગ પાસવાનની પસંદગી। મોદી કેબિનેટ 3.0માં મળ્યો છે અનેક યુવા ચહેરાઓને સાથ। કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહને ટેક્સટાઇલ મંત્રાલયના મંત્રીનું પદ સોંપાયું। જ્યારે આસામના પબિત્રા માર્ગરીટાને ટેક્સટાઇલ મંત્રાલયના MOS તરીકે નિયુક્ત કરાયા। કેરળથી ભાજપના પહેલા સાંસદ બન્યા સુરેશ ગોપી। કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રાજ્યમંત્રી તરીકેનું પદ સોંપાયું। જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેન્દ્રીય સંચાર મંત્રી તરીકે સંભાળ્યો ચાર્જ। ચાર્જ સંભાળતાની સાથે જ જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યું નિવેદન। કહ્યું, હું દ્રઢ રહી લોકોની આકાંક્ષાઓ અનુરૂપ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશ। મોરબીમાં ટીંબડી ગામ પાસે આઈસર ટ્રકમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો। પોલીસે 350 બોરીમાં રહેલું 16,280 કિલો યુરિયા ખાતર કબજે કરી એક ઇસમની કરી ધરપકડ। રૂપિયા 7,97,680નો મુદ્દામાલ જપ્ત કરાયો। ગોંડલમાં જામવાડી નેશનલ હાઈવે પર SMCના દરોડા। ગેરકાયદે બાયોડીઝલના રેકેટનો પર્દાફાશ। હોટલમાંથી 7,000 લીટર ડીઝલ મળ્યું। 16 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ કરી। 2 ફરાર આરોપીઓને પકડવા કવાયત। કાગવડ ખોડલધામ પાટિયા નજીક ગેરકાયદેસર ચાલતા 2 બાયોડીઝલ પંપ પર દરોડા। 25,170 લીટર બાયોડીઝલ કરાયું જપ્ત। રૂપિયા 52,07,950નો મુદ્દામાલ કરાયો જપ્ત। 6ની ધરપકડ, 3 ફરાર। દૂધ બાદ અમૂલે દહીંના ભાવમાં નહિવત વધારો કર્યો। 200 અને 400 ગ્રામ અમૂલ મસ્તી દહીંના ભાવમાં 1 રૂપિયાનો વધારો। 1 કિલોના અમૂલ મસ્તી દહીંના ભાવમાં 3 રૂપિયાનો વધારો। અમૂલ મસ્તી દહીંના 1 કિલો બકેટમાં 10 રૂપિયાનો વધારો। અમદાવાદમાં BJ મેડિકલ કોલેજમાં કોન્સર્ટથી દર્દીઓ થયા પરેશાન। સાયલેન્ટ ઝોનમાં યોજાયો હતો શંકર મહાદેવનનો કોન્સર્ટ। ઘોંઘાટને કારણે દર્દીઓને પડી હાલાકી। સાયલેન્ટ ઝોનમાં કરાયું હતું કોન્સર્ટનું આયોજન। આ કાંડ બાદ રાજ્યનું શિક્ષણ વિભાગ સતર્ક। શાળા ખુલ્યા પહેલા જ સ્કૂલ વાન અને શાળા અંગે બનાવાયા નિયમો। સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓને બેસાડવાની સંખ્યા નક્કી કરાઈ। વાહનમાં ફિટનેસ અંગે શાળા સંચાલકોએ ચકાસણી કરવી ફરજિયાત। રાજકોટના અગ્નિકાંડ અંગે SITના વડાનું નિવેદન। સમગ્ર મામલે ચાલી રહી છે તલસ્પર્શી તપાસ। દોષિત દંડાય અને નિર્દોષ ભોગ ના બને તે માટે રખાઈ રહી છે કાળજી। સમગ્ર ઘટના અંગે અનેક લોકોની પૂછપરછ કરાઈ। કોર્પોરેશનની ફાયર વિભાગની ટીમ કરી રહી છે તપાસ।
રાજકોટમાં ફાયર સેફટીની કાર્યવાહી બાદ વિરોધ શાળા સંચાલકોનો મનપા કચેરીએ જમાવડો ફાયર એનઓસીને લઈને અલગ અલગ મિલકતો સીલ કરાતા કરાયો વિરોધ ફાયર એનઓસી માટે શાળાઓએ માંગી મુદત રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ તંત્ર એક્શનમાં શાળા કોલેજમાં કોર્પોરેશનના આદેશનું પાલન ફાયર સેફટી અને બીયુ બાબતે ડિસ્પ્લે બોર્ડ મૂકવામાં આવ્યા બિલ્ડિંગની વિગતો સ્ટ્રક્ચરલ સર્ટી અને ફાયર એનઓસી બાબતની જાણકારી મુકાઈ અમરેલી જિલ્લામાં ખાંભાગીરના ગામડાઓમાં ભારે વરસાદ ધાવડિયા અને ગીદરડી ગામની સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર ગીરના ગામડાઓમાં વાવણી થઈ જતા ખેડૂતોમાં ખુશી જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાયા સરોવડા બાર પટોડી સહિતના ગામોમાં ગાજવીજ સાથે મેઘમહેર વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ રાજુલામાં ભારે પવન સાથે પડેલા વરસાદી તારાજી સર્જી રાજુલા બાયપાસ પર વીજપોલ ધરાશય થતા વાહન ચાલકોની હાલાકી પીજીવીએસએલની ટીમે વીજપોલ હટાવીને વાહન વ્યવહાર ફરી કાર્યરત કરાવ્યો રાજુલામાં સરકારી શાળાનો વાઈફાઈ ટાવર ધરાશાયી ભારે પવન સાથે પડેલા વરસાદથી નુકસાન કેટલાક જૂના મકાનોમાં નળિયાઓને પણ નુકસાન વરસાદી માહોલ વચ્ચે દમણનો દરિયો બન્યો ગાંડોતુર દમણના દરિયામાં આવી મોટી ભરતી દરિયામાં તૂતિંગ મોજા ઉછળ્યા ચોમાસુ નજીક આવતા પાલનપુરમાં તંત્ર દોડતું થયું શહેરમાં 17 જોખમી મકાન અને દુકાનોને ઉતારી લેવા પાલિકાએ નોટિસ ફટકારી આગામી દિવસોમાં 200 થી વધુ લોકોને અપાશે નોટિસ તમિલનાડુના સતત વરસાદી માહોલના લીધે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી વરસાદના કારણે વાતાવરણ મનમોહક બન્યું નદીઓમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ આસામના રંગાપારામાં પહેલા વરસાદ બાદ સામે આવ્યા તારાજીના દ્રશ્યો આસામ અરુણાચલની સીમાએ આવેલા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે પુલનો એક ભાગ બેસી ગયો પુલમાં નુકસાન થતા અનેક ગામો સાથે સંપર્ક કપાયો નર્મદામાં વરસાદના કારણે બાગાયતી પાકોને ભારે નુકસાન ભારે પવન સાથે વરસાદથી કેળા કેરી અને પપૈયાના પાકનો સોંથ વળ્યો 500 એકરમાં ઉગાડેલા કેળના પાકને નુકસાન થતા તાતને રોવાનો વારો આવ્યો ગરમી લઈને ઉનાળુ વેકેશન લંબાવવા માંગ રાજ્ય શાળા સંચાલક મહામંડળે સીએમને લખ્યો પત્ર દિવાળી વેકેશન અંગે પણ ફેરવિચારણા કરવા રજૂઆત કેજી અને ધોરણ 5 સુધીના વર્ગોનો પત્રમાં કરાયો ઉલ્લેખ ચોમાસાએ ગુજરાતના આંગણે દસ્તક દેતા વાવણીના શ્રી ગણેશ સારા વરસાદની આશા સાથે ખેડૂતો ખેતી કામમાં જોતરાયા અરવલ્લીના મોડાસા ભીલડા પંથકમાં મગફળી કપાસ મકાઈ સહિતના પાકોનું વાવેતર અમરેલી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા વાવણીના શ્રી ગણેશ ખેડૂતોએ બળદોને કુમકુમ તિલક કરીને વાવણીની શરૂઆત કરી મગફળી કપાસ મકાઈ સહિતના પાકનું ખેડૂતો કરી રહ્યા છે વાવેતર ગાંધીનગરમાં ટેકાના ભાવ મુદ્દે મળી બેઠક કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું ખેડૂતોની આવક વધે તે માટે પીએમ મોદી ચિંતિત રાજ્ય સરકાર ટેકાના ભાવ માટે કરશે ભલામણ પ્રધાનમંત્રી મોદીએ ત્રીજી વખત કાર્યકાળ સંભાળતાની સાથે જ ખેડૂતોના હિતમાં કર્યો નિર્ણય રાજકોટના ખેડૂતોએ પ્રધાનમંત્રી મોદીના નિર્ણયને આવકાર્યો ચોમાસાની શરૂઆતમાં હપ્તો રિલીઝ કરાતા બિયારણ ખાતર દવાઓ માટે ખેડૂતોને મળી રહેશે નાણાં ભાવપંચના ખેડૂત પ્રતિનિધિ તરીકે હિતેન્દ્ર પટેલની નિયુક્તિ પીએમ કિસાન નિધિ મુદ્દે ખેડૂત પ્રતિનિધિએ આપી પ્રતિક્રિયા કહ્યું કૃષિ ઉત્પાદનના સારા ભાવ માટે રજૂઆત કરીશું નર્મદા કેનાલ સમારકામ માટે બંધ થતા ખેડૂતો ચિંતિત ખેડૂતોએ 60,000 હેક્ટરમાં કર્યું છે વાવેતર આગોતરું વાવેતર નિષ્ફળ ન જાય તે માટે કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માંગ પાણી નહીં છોડાય તો આંદોલનની ચીમકી વલસાડના ઉમરગામમાં ખેતરોમાં રખડતા પશુઓનો આતંક પશુઓ પાકમાં નુકસાન કરતા હોવાની ખેડૂતોની રાવ પશુઓ નુકસાન કરતા હોવાથી ખેડૂતોને હાલાકી કણઝરીમાં ગૌચરની જમીન પર દબાણ હટાવાયા 40 વીઘા જમીન પર ગેરકાયદેસર દબાણ થતા તંત્રએ આપી હતી નોટિસ ગૌચરની જમીન પર આખું નગર ઊભું થતા તંત્રએ હાથ ધરી કાર્યવાહી જામનગરમાં સાધના કોલોની જર્જરિત ઇમારતોનું ડિમોલિશન થતા રહીશોમાં રોષ કોર્પોરેશને પોલીસ પ્રોટેક્શન સાથે ડિમોલિશનની કામગીરી ચાલુ રાખતા રહીશોએ કર્યો હલ્લાબોલ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા સ્થાનિકોની માંગ યુપીના લખનૌમાં ગેરકાયદેસર દબાણ પર તંત્રની લાલાંક અકબરનગરની ઇમારતો પર દોડ્યું તંત્રનું બુલડોઝર લખનૌમાં તંત્રએ હાથ ધર્યું મેગા ડિમોલિશન અમદાવાદના દહેગામનું ગાર્ડન બન્યું કચરો નાખવાનું સ્થળ ઠેર ઠેર જોવા મળે કોલેરાનો કહેર 4 વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા કોલેરાગ્રસ્ત દહેગામમાં ઢાંકણ વગરની પાણીની ટાંકી બની બીમારીનું કેન્દ્ર તંત્રની બેદરકારી અને ગંદકીના કારણે વધ્યો રોગચાળો
પાટણની હારીજ નગરપાલિકાની બેદરકારી, શહેરમાં પૂરું પાડતી પાણીની ટાંકીમાં લીકેજ, મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થતા પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં. અમદાવાદ કોર્પોરેશનમાં ગેરરીતિ કરનારા સામે કમિશનરની લાલાંક, ઇજનેર વિભાગના 4 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ, ફરજમાં ગંભીર બેદરકારી બદલ લેવાયા પગલાં. પ્રી મોન્સૂન એક્ટિવિટી મામલે વડોદરાનું તંત્ર ઘોર નિંદ્રામાં, ઠેર ઠેર જોવા મળ્યું જોખમ ઇમારતોનું સામ્રાજ્ય. 5000 જોખમ ઇમારતોમાંથી 10,045 ઇમારતોને જ અપાઈ નોટિસ, નથી કરાઈ વિશાળ હોર્ડિંગ ઉતારવાની કામગીરી. મોરબીના ઘૂંટુ ગામનો મનપામાં સમાવેશ કરાતા વિરોધ, ગામનો મહાનગરપાલિકામાં સમાવેશ ન કરવા ગ્રામજનોને કલેક્ટરને આપ્યું આવેદન, ગામમાં તમામ સુવિધાઓની કરી રજૂઆત. વડોદરામાં સામાન્ય સભામાં ભાજપ કોર્પોરેટરે કર્યો વિરોધ, હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડ મામલે નોંધાવ્યો વિરોધ, શહેરને પીપીપી મોડેલના નામે વેચી દીધાનો કર્યો ગંભીર આક્ષેપ. ન્યૂ સનરાઇઝ શાળાએ કોર્પોરેશનની જગ્યા છેલ્લા 40 વર્ષથી વાપરી કોઈ પણ ભાડા વગર વપરાયેલી જમીનના રૂપિયા વસૂલવા માંગ કરી, ભાડાના રૂપિયા વસૂલી બોટકાંડના પીડિત પરિવારને વળતર ચૂકવવા રજૂઆત. અમદાવાદમાં આવકના દાખલા માટે હજુ પણ લોકોની થઈ રહી છે કંડગત. વસ્ત્રાલમાં સર્કલ ઓફિસરની કચેરીમાં લોકોની કતાર, 10 વાગ્યા પછી પણ ઓફિસ ન ખુલ્યાનો વિડીયો થયો વાયરલ. પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા લોકોની લાંબી લાઈનો લાગી, દૈનિક 35 લોકોને જ આધાર કાર્ડ અપડેટ કરવા ટોકન આપતા અરજદારોમાં રોષ. અમદાવાદ એસીબીએ સુરતમાં કરી કાર્યવાહી, ખાણ ખનીજ વિભાગના અધિકારી એસીબીના સકંજામાં. ભાઠા વિસ્તારમાં રેતી ખનનની પરમિટ માટે માંગી હતી 2 લાખની લાંચ, છટકું ગોઠવતા વેચેટીઓ લાંચ સ્વીકારતો ઝડપાયો, જોકે અધિકારી દબોચાય તે પહેલા ફરાર. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યનું શિક્ષણ વિભાગ સતર્ક, શાળા ખુલ્યા પહેલા જ સ્કૂલ વાન અને શાળાને લઈને નિયમો બનાવાયા, લવાનમાં વિદ્યાર્થીઓને બેસાડવાની સંખ્યાના નવા નિયમો બનાવ્યા. શાળા ટ્રાન્સપોર્ટેશનમાં ઉપયોગમાં લેવાતા વાહનો માટે કેટલીક બાબતો કરાઈ નિર્ધારિત, વાહનની બેઠક ક્ષમતા કરતાં બમણા વિદ્યાર્થીઓ બેસાડવા માટે વિદ્યાર્થીઓની ઉંમર 12 વર્ષ જરૂરી. સ્કૂલ વાનમાં આગની ઘટનાને લઈને અગ્નિશામક સાધનો ફરજિયાત કરાયા, નિયમો પ્રમાણે કેવી રીતે તકેદારી રાખવી તેની જાણકારી શાળાના આચાર્યને આપવામાં આવશે. રાજકોટના ત્રંબા ખાતે આજે સનાતન ધર્મનું મહાસંમેલન યોજાશે. સંમેલનમાં સંતો, મહંતો, મહામંડલેશ્વર, કથાકારો હાજર રહેશે. જગતગુરુ સહિતની હાજરીમાં સનાતન વિરોધી કૃત્યો સામે લડત આપવા નિર્ણય લેવાશે.